સાથે વરસાદ થયો હતો, જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। જ્યારે ભાભરના રૂની ગામે 2 ભેંસના મોત થયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખેડૂતોને તેમજ એપીએમસીને પોતાના પાક ઉપર તાડપત્રી તેમજ પ્લાસ્ટિક ઢાંકેલું રાખવા અપીલ કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તારીખ 3 થી 9 મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લાના 3 તાલુકાઓમાં દિયોદરમાં 19 mm, ભાભરમાં 12 તેમજ લાખાણીમાં 9 mm કરા સાથે કમોસમી વરસાદ થયો હતો, જેના પગલે ભાભર એપીએમસીમાં ખુલ્લામાં પડેલું બોરીઓ વરસાદમાં પલળતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખેડૂતોને તેમજ એપીએમસીને પોતાના પાક ઉપર તાડપત્રી તેમજ પ્લાસ્ટિક ઢાંકેલું રાખવાની અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત ભાભરના રૂની ગામે વીજળી પડવાથી 2 ભેંસોના મોત થયા છે। વિભાગ તરફથી મળેલ આગાહી અનુસાર તારીખ 3/5/2025 થી 9/5/2025 સુધી છૂટાછવાયા વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે, જે અન્વયે માવઠાની સંભાવનાને ધ્યાનમાં લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળી ના જાય કે બગડી ના જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરો તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ના જાય તે અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે અને ખેડૂત ભાઈઓને પણ તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે। સરકારી તંત્ર પણ તેની તકેદારી રાખે જ છે, પણ આપની કક્ષાએથી પણ તકેદારી રાખવી જેથી નુકસાનને નિવારી શકાય। રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે, જેમાં ખાસ કરીને ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। અંબાજીથી લઈ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ખાસ કરીને બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે, તો નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગર જેવા પાકને નુકસાન થતાં